હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે। આજે હું તમારા માટે મેથ્સની શોર્ટ ટ્રીક લઈને આવી છું। તો તમારા માટે આ દાખલો કેટલો ઇઝી રહેશે એ તમને સરળ પડશે એ હવે હું બતાવું છું કેવી રીતે કરવાનું છે। તો પહેલાં તો જ્યારે આ પ્રકારનો દાખલો હોય કે બે ઉમેદવારોને ચૂંટણીમાં માન્ય મતના 61% મત મળ્યા છે, 18% મત અમાન્ય હતા, તો કુલ મતના 15,000 હોય તો અન્ય ઉમેદવારને મળેલા માન્ય મત શોધવાના હોય તો તમારે આ યાદ રાખવાનું, માન્ય મત બરાબર કુલ મત માન્ય મત અમાન્ય મત, બરાબર। હવે આપણે ટ્રીક પ્રમાણે આ ટ્રીક તમારે યાદ રાખવાની છે। હવે આપણે જોઈએ 100 માંથી 61% અમાન્ય હતા, એટલે અહીંયા કેટલા આવશે? અરે સોરી, માન્ય હતા, માન્ય મત હતા, એટલે આપણું આવશે 39/100 ગુણ્યા 15,000। ડન। હવે 15 ગુણ્યા 39 કરીએ તો શું આવશે? હવે તમને 2 ડિજિટ અને 3 ડિજિટના ગુણાકાર મેં આગળ શોર્ટ ટ્રીક શીખવાડી છે, તો તમારે એ એપ્લાય કરવાની છે। અહીંયા હું રેગ્યુલર મેથડ જે કરું છું એ પ્રમાણે કરું છું, કેમ તમારી એમાં સ્પીડ છે। અત્યારે હાલ હું છોકરાઓને ટ્યુશન્સ કરાવું છું, તો એમને એ રીતે કરાવતા મારી એમાં ગ્રીપ વધારે છે એટલા માટે। પરંતુ જો તમે કોમ્પિટિટિવ એક્ઝામમાં બેસવાના હોય તો તમારે એ જ મેથડ એપ્લાય કરવાની છે અને એની જ પ્રેક્ટિસ કરવાની છે। 9 × 5 = 45, 45 નો 5 વધી 4, રાઈટ। 9 × 9, 9 ને 4 13, ડન। હવે 5 અહીંયા એકમની શૂન્ય, 5 × 3 = 15, 15 નો 5 કેરી કર્યા 1, 3 × 1 = 3, 3 ને 1 = 4। આપણો જવાબ આવશે કેટલો? આ આપણો આવ્યો 585 ગુણ્યા શું કરવાનું છે આપણે? હવે 82, કેમ? તો 100 માંથી 18% અમાન્ય હતા એટલે, રાઈટ। તો આપણે કરીએ 585 ગુણ્યા 82। હવે 5 × 2 = 10, 10 ની શૂન્ય 1 કેરી, ઓકે। 2 × 5 = 10, 10 ની શૂન્ય વધી પડી 1, 8 × 2 = 16, 16 ને 17, 17 નો 7 વધી પડી 1 એટલે કે 1 કેરી કર્યું, 5 × 2 = 10, 10 ને 1 11, ડન। હવે એકમની શૂન્ય લગાવી દઈશું અહીંયા ફરીથી આપણે 8 × 5 = 40, 40 ની શૂન્ય 4 કેરી, 64, 64 ને 4 68, 68 નો 8 વધી પડી 6, 68 છે એટલે કેરી કર્યા આપણે 6, 8 × 5 = 40, 40 ને 6 46, ડન। હવે બાકીનો 1 0 પેલાનો હતો એ પણ આપણે અહીંયાથી કટ થઈ જશે, તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન બી, માન્ય મત કેટલા મળ્યા હશે? આટલા હશે। અન્ય ઉમેદવારને કેટલા મત મળ્યા છે? 4,797। તો તમારે શું ફોર્મ્યુલા યાદ રાખવાનો છે? જ્યારે આ પ્રકારનું હોય તો કુલ મત, માન્ય મત અને અમાન્ય મત આ પ્રમાણે તમે કરી લેશો તો તમારો જવાબ ફટાક દઈને આવી જશે। અને ગુણાકાર માટે તમારે શોર્ટ ટ્રિક્સ એપ્લાય કરવાની છે, આ રીત નથી કરવાની। આ રીત તમે કેમ હું કરું છું, કેમ મારી આમાં ગ્રીપ છે, મારું ઓલરેડી ટ્યુશન્સ ચાલે છે છોકરાઓનું અને એમનામાં આ ગ્રીપ મારી વધારે છે એટલા માટે। પણ તમે જો કોમ્પિટિટિવ એક્ઝામમાં બેસવાના હોય તો પ્લીઝ એક વખત કરજો, અને જો આ ફાવે તો આમાં ગ્રીપ આવતી હોય તો આ પણ બેસ્ટ છે, ઓકે। ચાલો ફ્રેન્ડ્સ, ત્યારે રજા લઈશું।